જીપીસીબી દ્વારા ગત દિવસોમાં જળ પ્રદૂષણ કરનારા ટેક્સટાઇલ યુનિટો વિરુદ્ધ વારંવારની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઈ હતી। ત્યારે જળ પ્રદૂષણ કરતા ટેક્સટાઇલ યુનિટો પર મોટી કાર્યવાહી કરી, પરંતુ હવાનું મોટી માત્રામાં પ્રદૂષણ કરતા ડાઇંગ યુનિટો પર કેમ છુપા આશીર્વાદ છે તે સમજાતું નથી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગત સપ્તાહમાં ટ્રીટ કર્યા વગરનું પાણી ડાયરેક્ટ ગટરમાં છોડતા કેટલાક ટેક્સટાઇલ યુનિટો વિરુદ્ધ ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરીને પીપોદરા, પાસોદરા અને પાંડેસરાના યુનિટો પર કડક કાર્યવાહી કરાતા ટેક્સટાઇલ યુનિટોમાં ફફડાટ થવા પામ્યો હતો। પરંતુ પાંડેસરા ખાતેના ડાઇંગ યુનિટો જેમ મોટી માત્રામાં હવાનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, તે જોતા આવા યુનિટોને કોઈપણ પ્રકારનો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો ભય ના હોય તેવું જોવા મળી રહ્યું છે। પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલા અમન ડાઇંગ મિલ, ભૂમિકા ડાઇંગ મિલ, શાંતિ પ્રકાશ મિલ, પ્રિયંકા ડાઇંગ મિલ જેવા યુનિટો જીપીસીબીની મુખ્ય કચેરીની ખૂબ નજીક હોવા છતાં આવા યુનિટો મોટી માત્રામાં હવા પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેના પર કાર્યવાહી કરવામાં કેમ પીછેહટ કરી રહી છે તે વાત અસમંજસમાં મૂકે તેમ છે। અગાઉ આવા પાંડેસરા અને સચિન જીઆઈડીસીના કેટલાય ડાઇંગ યુનિટો વિરુદ્ધ સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો ઉઠવા પામી હોવા છતાં ફક્ત અને ફક્ત પેપર પર કાર્યવાહી કરી આવા યુનિટોને કેમ છાવરવામાં આવે છે તેવી પણ લોકચર્ચા થઈ રહી છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ પર પણ શંકા કુશંકા ઉઠવા પામી છે। ગત સપ્તાહના રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ટેક્સટાઇલ યુનિટો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ ચેકિંગ દરમિયાનમાં કેટલાક યુનિટો દ્વારા ટ્રીટ કર્યા વગરનું પાણી છોડતા હોવાનું બહાર આવ્યું હતું। એ યુનિટો પર જીપીસીબીએ કડક કાર્યવાહી કરી હતી અને તેઓને ક્લોઝર આપી યુનિટો બંધ કરાવી દેવામાં આવ્યા હતા। પરંતુ હજુ પણ પાંડેસરા, સચિન જીઆઈડીસી જેવા વિસ્તારોમાં ડાઇંગ યુનિટો મોટી માત્રામાં હવા પ્રદૂષણ ફેલાવી રહ્યા છે અને સ્થાનિકો દ્વારા પણ કેટલીક ફરિયાદો કરવામાં આવી છે। તેમ છતાં જીપીસીબી કોઈ કાર્યવાહી નથી કરી રહી। આવા યુનિટો પર જીપીસીબી કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે અને જીપીસીબીના અધિકારીઓને પૂછતા તેઓ ભવિષ્યમાં મોટી કાર્યવાહી હાથ ધરશે તેવું કહેવામાં આવ્યું છે। કેમેરામેન રવિ વડ્ડે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત।